તેમાં પ્રથમ પુરુષનો પરિચય આપતા કહે છે કે પ્રકૃતિના નિયંતા અને પ્રકૃતિ થકી વિજાતીય ને અખંડ ને અનાદિ ને અનંત ને સત્ય ને સ્વયં જ્યોતિ ને સર્વજ્ઞ ને દિવ્ય વિગ્રહ ને સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે. આકાર માત્રની પ્રવૃત્તિના કારણ એટલે પ્રકૃતિમાંથી જે બધા આકાર માત્ર સૃષ્ટિ માત્રના કારણે, સર્જન માત્રના કારણે. પુરુષ તત્વ એ પ્રકૃતિના 24 તત્વ અંદરનું તત્વ નથી, પણ સૃષ્ટિ રચનાના એક કારણ તરીકે તેનું લક્ષણ છે. જગતના કારણ તરીકે મહારાજ એને લીધા છે. પ્રકૃતિના 24 તત્વ તરીકે નથી લીધા, જગતના કારણ છે. પુરુષ તત્વ એ પ્રકૃતિના 24 તત્વ અંદરનું તત્વ નથી, પણ સૃષ્ટિ રચનાના એક કારણ તરીકે તેનું લક્ષણ છે. તેમાં પ્રકૃતિના નિયંતા, સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ તથા ક્ષેત્રજ્ઞ એટલા કાર્ય સંબંધી લક્ષણો છે. એ એના કાર્ય લક્ષણો છે. બાકીના સ્વયં જ્યોતિ ને સર્વજ્ઞ દિવ્ય વિગ્રહ ને એ એના સ્વરૂપ લક્ષણો, એ તો એનું સ્વરૂપ છે. એને બહુ જાણે, જો જાણે તો કઈ વાંધો નહીં. જીવાત્માનું સ્વરૂપ કેવું છે પોતાનું, એ સ્વરૂપ જાણે તો થોડુંક એને એમ કે ઓલામાં ભળે નહીં એવી રીતે, પણ જાજુ તો કાર્ય એનું સમજવાનું છે. પ્રકૃતિના નિયંતા છે, અને પ્રકૃતિનું નિયંત્રણ કેવી રીતે કરે છે? જુદા રહીને કરે છે. પ્રકૃતિનું નિયંત્રણ ભેળા ભળી જાય તો ન થાય, એટલે જુદા રહીને કરે છે. એટલે બુદ્ધિનું નિયંત્રણ કરવું હોય, મનનું નિયંત્રણ કરવું હોય, અહંકારનું નિયંત્રણ કરવું હોય, તો એને પોતાના એની ભેળો જીવ ન ભળવો જોઈએ. હું એનાથી નોખો છું એટલે જાગ્રત રહેવો જોઈએ. નોખો તો ક્યાંથી પડી શકે? આ જીવ છે ઓલામાં અન્વય વ્યતિરેકમાં કીધું હતું ને, એમ કેવાય. પણ જાગ્રત રહીને હું અહંકાર કરું છું એ બરાબર છે, કેટલો વ્યાજબી છે, તું ચકાસતો જાય તો એનાથી નોખો પડ્યો. મારી બુદ્ધિમાં નિર્ણય આવે છે, હું કરું છું, એ બરાબર છે કે નહીં? આ મને ગમે છે પણ વ્યાજબી છે કેટલું છે, એવું કરતો જાય તો એનાથી નોખો પડ્યો. હું જોઉં છું, હું સાંભળું છું, એ કેટલું બરાબર છે, કેટલું મને બંધન રૂપ છે, અને રોકતો જાય પછી, અને એનાથી નોખો પડતો જાય. ગુણાતીતાન સ્વામી તો વાતમાં શું લખ્યું કે ક્રિયાથી નહીં નોખું પડવું, ક્રિયા રૂપ ન થઈ જવું. કેટલાક છે એ ખડ વાટવા જાય છે, ઢોર ચારવા જાય છે, પાણી ભરે છે, રસોઈ કરે છે, એ બધું તો ઠીક છે, પણ કરવાનું શું છે? એનાથી નોખો પડી અને ભગવાનને સંભાળવાનું. સત્સંગ અને કુસંગ એને જાણવું. સત્સંગમાં દ્રઢ થાય એવો, દ્રઢ પાયો થાય એવું કર, એવું કીધું. એટલે એનાથી નોખું પડવું. આપણે કરતા હોઈએ કાર્ય અને નોખો પડે તો એમાંથી એનું પ્લસ માઇનસ દેખાય, તે આપણે બરાબર નથી કરતા. પણ આપણે દ્રઢ ચોટી ગયા કે હું જ બરાબર, હું જ બરાબર, હું જેવું કોઈ નહીં, તો એમાં ખબર ન પડે. એટલે એ સારું કરતા હોય તો પણ એને જાણવું ખરું, એમ જરૂરી ખરું. સારું કરતા હોય પણ નોખો પડે, નોખો નથી પડ્યો ને, નોખો પડે તો હાલો બે જવાનું, બે જણા એ પુરુષ તત્વ એ પ્રકૃતિના 24 તત્વ અંદરનું તત્વ નથી, પણ સૃષ્ટિ રચનાના એક કારણ તરીકે તેનું લક્ષણ છે. તેમાં પ્રકૃતિના નિયંતા, સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ તથા ક્ષેત્રજ્ઞ એટલા કાર્ય સંબંધી લક્ષણો છે. બાકીના સ્વરૂપ સંબંધી લક્ષણો છે.
તેમાં પ્રથમ પ્રકૃતિના નિયંતા અને પ્રકૃતિ થકી વિજાતીય એવા પુરુષ છે. પ્રકૃતિના નિયંતા છે. નિયંત્રણ ક્યારે થાય? તો તેના પ્રત્યે અતિ નિર્લેપ હોય ત્યારે શક્ય બને છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ તેનું આ નરેન્દ્ર મોદી છે એ બીજા જેવા લુચ્ચા લફંગા નથી એટલે નિયંત્રણ કરીએ. એ જો એવા થઈ જાય તો કરવા જાય નહીં કરવા, એનાથી નોખા પડે છે કે મારે કઈ સ્વાર્થ નથી એટલે આટલા બધા નિયંત્રણ કરીએ. વિપક્ષોનું નિયંત્રણ કરવું કઠણ છે ને, વિપક્ષોનું નિયંત્રણ કરવું એ ઘણું કઠણ છે. આ બધા વિપક્ષ જ છે, એનાથી વિજાતીય છે, એનાથી વિજાતીય છે એટલે વિપક્ષો છે. એનું નિયંત્રણ કરવું કઠણ છે. એટલે એ જેવા હોય એવો ને એવો થાય તો ક્યાંથી થાય? એનાથી નોખું પડવું. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ તેનું અતિ અદલ શાસન ક્યારે કરી શકાય? જ્યારે તેમાં બિલકુલ આસક્તિ ન હોય ત્યારે જ તે શક્ય બને. રામરાજ્ય કહેવાય છે. રામરાજ થાપાય ક્યારે? પેલા તો બોલે તિલક થયું હતું અને બીજે દી નીકળવાનું થયું હતું તો એની રેખા ફરી નહોતી. એને રાજ્યમાં આસક્તિ જરાય નહોતી અને પછી એને બેહાર્યા ત્યારે એ રામરાજ્ય કર્યું. અદલ શાસન છે એ નિર્લેપ થયા વિના થાય નહીં. પોતાના સ્વાર્થની ગંધ માત્ર મૂકી દે, અહમ માત્ર મૂકી દે ત્યારે એનું અદલ શાસન થાય, નહીં તો શાસન નથી. તો પ્રકૃતિનું શાસન કરવું. પ્રકૃતિની અંદર તો મોટા મોટા ખોપરા પડ્યા છે, રાવણ જેવા કંસ જેવા. એને બધાનું કંટ્રોલ કરવાનું છે, એને બધાનું કંટ્રોલ કરે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ તેનું અતિ અદલ શાસન ક્યારે કરી શકાય? જ્યારે તેમાં બિલકુલ આસક્તિ ન હોય ત્યારે જ તે શક્ય બને. જ્યારે જરાક હૃદયમાંથી કોઈ ભાગ પ્રત્યે આસક્તિ ઉઠે, કેવળ ભગવાનને રાજી કરવાની જ ઈચ્છા હોય અને દેશભક્તિ છે ત્યારે એટલા બધાનું શાસન થઈ શકે. પોતાનો સ્વાર્થ હોય તો એ દબાવી જ દે. બધાય પેલા એ દબાવે, દુઃખથી રખ દબાવી દે. એટલે એક ઠેકાણે મહારાજ કે દબાયેલો હોય, એક ઇન્દ્રિયથી દબાયેલો હોય તો બધી ઇન્દ્રિય એની ઉપર કોડો કરી જાય. એનાથી નોખો ન પડ્યો હોય તો. જ્યારે તેમાં બિલકુલ આસક્તિ ન હોય ત્યારે જ તે શક્ય બને. જ્યારે જરાક હૃદયમાંથી કોઈ ભાગ પ્રત્યે આસક્તિ ઉઠે ત્યારે સમતુલા બેલેન્સ ગુમાવાઈ જાય છે. પછી જોઈએ તેવું શાસન ચાલતું નથી. શ્રી કૃષ્ણ ભગવાનને 16,108 રાણીઓ હતી તો એ ભગવાન એનું બધાયનું નિયંત્રણ કરતા. અને આ બધાને ગ્રહસ્થની એક એક રાણી હોય તો એ રાણી આનું નિયંત્રણ કરે. બોલો એમ નથી શું કરવાનું એવું કરે. આસક્તિ છે. શ્રી કૃષ્ણ ભગવાનને 16,108 માં આસક્તિ નહીં. બધાનો કંટ્રોલ એકલા કરે. કોઈના અંડરમાં ન આવે તો એમાં કોઈ ખોપરા નહીં હોય. એમાં કોઈ ખોપરા તો હશે જ. તો એ બધાનું નિયંત્રણ કરતા 16,108 એટલે આખી સૃષ્ટિનું કરી શકે. એકનું નિયંત્રણ ન થતું હોય તો એનો અર્થ એવો છે કે તકલીફ છે. જ્યારે જરાક હૃદયમાંથી કોઈ પણ ભાગ પ્રત્યે આસક્તિ ઉઠે ત્યારે સમતુલા બેલેન્સ ગુમાવાઈ જાય છે. પછી જોઈએ તેવું શાસન ચાલતું નથી. પ્રકૃતિમાં ગુણ દોષ બંને છે. આ પુરુષને પ્રકૃતિના ગુણ દોષ બંને પર શાસન કરવાનું છે. ગુણનું શાસન અને દોષનું શાસન એક સરખી રીતે ન થઈ શકે. ગુણનો ઉપયોગ કરવો હોય અને દોષને દબાવવા હોય તો બેની એક મેથડ ન હોય. દંડ જ દે તો ગુણને દંડ દે તો પછી તો ન થાય.
ગુણોને યથાર્થ જાણીને તેને પ્રોત્સાહન આપીએ તો ગુણિયલ વ્યક્તિ વફાદાર થઈ શાસકનું શાસન સ્વીકારે. જ્યારે દોષને દંડથી દમન કરીને વફાદાર બનાવી શકાય છે, અંકુશિત કંટ્રોલ કરી શકાય છે. એમ બહુ હળવા હળવા રાખે તો એ કઈ તો માથા ભારે થઈ જાય. એને કોણી મારે તો વફાદાર થાય, એક કોણી મારે તો અડધા થાય, બે કોણી મારે તો બધા વફાદાર થઈ જાય. એટલે દોષનું શાસન છે, નબળા માણસોનું શાસન છે, એ ફોહલાવે ન થાય, એને દંડ જોઈએ. સારા માણસોનું શાસન છે એને દંડ ન હોય, એને દંડ દો તો અમુક નું ઓલું થઈ જાય, સારી વસ્તુ હોય એ વહી જાય, એને પ્રોત્સાહન આપવું. ગુણમાં પણ જો આસક્તિ થઈ કે ગુણિયલ વ્યક્તિમાં પણ વધુ પક્ષપાત થાય ત્યારે નિયંતા નિયંત્રણ ન કરી શકે. બહુ સમજવા જેવું છે. ગુણમાં આસક્તિ ન કરવી અને એને પ્રોત્સાહન દેવું, પોતાને આસક્તિ ન કરવી અને એને પાછું પ્રોત્સાહન દેવું. એનો જો તિરસ્કાર કરે કે એની ઉપેક્ષા કરે તો એનો ફાયદો એને ન મળે. ઉપેક્ષા કરે તોય ગુણ હોય તો ભલે જો એને ઘેરે જો, એમ ગુણની ઉપેક્ષા ન કરે અને પછી આસક્તિ ન કરે, ત્યારે ગુણ છે એને પ્રેરણા મળે અને એ ડેવલપ થાય અને એનો ફાયદો એને મળે. ગુણમાં પણ જો આસક્તિ થઈ કે ગુણિયલ વ્યક્તિમાં પણ વધુ પક્ષપાત થાય ત્યારે નિયંતા નિયંત્રણ ન કરી શકે. તેવી જ રીતે દોષમાં વધુ અતિ દ્વેષ થાય તો પણ તકલીફો ઊભી થાય. શ્રી કૃષ્ણ ભગવાને એવી પ્રતિજ્ઞા કરી કે મેં કોઈ દી શત્રુને મારતા ક્રોધ ન કર્યો હોય તો આ પરીક્ષિત જીવતો થાય. શત્રુને મારવા ગયા છે ત્યારે દાંતની ભીહે હોય ને, ભયંકર દંડ દીધો છે, શિશુપાલનું ચક્કરથી માથું કાપી નાખ્યું ભર સભામાં, તો એને ક્રોધ નહીં થયો હોય? તો ક્રોધ નહીં થયો હોય તો એની પ્રતિજ્ઞા કરી મેં ક્રોધ નથી કર્યો કોઈ દી. જો મેં કોઈ દી શત્રુને મારતા ક્રોધ ન કર્યો હોય તો આ પરીક્ષિત જીવતો થાય, તો જીવતો થયો. એટલે 16,108 નું કંટ્રોલ કરી હતી. 16,108 નું કંટ્રોલ કરે એટલે એક નો કંટ્રોલ કરે કરવાળા એટલે પૂરો થઈ ગયો, જગત કંટ્રોલ થઈ જાય. તમે 16,108 નું કરે તો બ્રહ્માંડ નું કંટ્રોલ કરી શકે, અનંત બ્રહ્માંડ નો કરી શકે. શિશુપાલ ને મારતી વખતે શિશુપાલ ને તો ચક્ર મોકલ્યું હતું એટલે એને કાપી નાખ્યું માથું. કંસ ને મારવામાં તો ભગવાનને થોડોક ક્રોધ નહીં આવી ગયો હોય કે મારી માને હેરાન તે કરી, એટલે ભગવાને એને ધૂંબો માર્યો છે, ચક્ર એ નહીં, ધૂંબો માર્યો અને એને પ્રાણ લઈ લીધા. તો ક્રોધ ન કર્યો. એટલે દ્વેષ રહિત દંડ, આસક્તિ રહિત પ્રોત્સાહન, એ આ પુરુષની કળા છે. એનેથી પ્રકૃતિનું કંટ્રોલ કરે. પ્રકૃતિનું કંટ્રોલ કરવો, ઘરવાળાનું કરવો, બધાને હરખું. એટલે એકને કરે તો બધાનો કંટ્રોલ થઈ જાય. પણ દ્વેષ રીત એમાં આસક્તિ ન હોય ત્યારે થાય ને. આસક્તિ રહિત પ્રોત્સાહન અને દ્વેષ રહિત દંડ, એવું ભગવાનની કળા હતી. શ્રી કૃષ્ણ ભગવાનની આ કળા હતી. આસક્તિ ના થાય. 16,108 એમાં કોઈ હારા નહીં હોય, એમાં કોઈ હારા મોળા હશે કે નહીં હોય, તો ભગવાન એનું બધાનું એક હરખું શાસન કરે. અને શિશુપાલ ને કંસ ને જરાસંધ ને એને બધાને મારે. કંસ ને તો ભગવાને હાથે જ માર્યો એમ, બીજો કઈ. તમે કોકને અડબૂથ મારો તો મગજ કેમ હોય? મગજમાં કઈ ફેર ન પડે? પ્રસન્ન આશીર્વાદ વરસાવતા વરસાવતા મારી દો.
અને શ્રી કૃષ્ણ ભગવાન એવું કર્યું, કંસને માર્યો, શિશુપાલને માર્યો, પેલો સાલવને માર્યો, હે દંત વક્રને માર્યો ભગવાને. એને કંસને માર્યો તો ભગવાનને એની પોતાનો આખો હિસાબ લીધો હતો એમ કે એના મા બાપને એની જેલમાં પૂર્યા હતા, હેરાન કર્યા હતા, મારી નાખવા તૈયાર થયો હતો કે લે એનો હિસાબ દો. તો એને ક્રોધ નહીં થયો હોય, અને ક્રોધ થયો હોય તો એટલે પણ તો પ્રતિજ્ઞા કરી મેં કોઈ દી શત્રુને મારતી વખતે ક્રોધ નથી કર્યો. શત્રુને મારતી વખતે મેં કોઈ દી ક્રોધ નથી કર્યો ભગવાન. જો બરાબર હું સાચો હોઉં તો પરીક્ષિત જીવતો મૃત્યુ પામેલો જાય તે જીવતો થાય તો જીવતો થઈ જાય. એટલે દ્વેષ રહિત દંડ, આસક્તિ રહિત પ્રોત્સાહન. પ્રોત્સાહન એને દે પણ ઈ એમાં પોતાનો જીવ નો એમાં તણાઈ જવો જોઈએ. સારું હોય ને પ્રોત્સાહન, એવું બેલેન્સ ભગવાનનું જીવનનું બેલેન્સ હતું. એટલે એ આખા જગતનું શાસન કર્યું. શાસ્ત્રીજી મહારાજને એવું બેલેન્સ હતું. એટલે બરાબર એકદમ હાકી હતા. દોષિત હોય એના તરફ આને ખાર થઈ જાય તો એનું કંટ્રોલ ન કરે. એની ભેળો ભળી જાય તો ખાર ન થાય તેમ ભેળો ભળી જાય તો એ કંટ્રોલ. એને દંડ તો દેવો જ પડે. એની પાછળ એના દ્વેષ ન કરે, એને મનમાં એનો દ્વેષ ન કરે, એને દંડ દે. એટલે પુરુષના લક્ષણો એવા છે. પ્રકૃતિના નિયંતા, પ્રકૃતિ થકી વિજાતી, અખંડ. અખંડ એટલે શું? જયારે નિર્વિકાર રહેશે. બહુ સમજવા જેવા છે એના લક્ષણો. પુરુષના લક્ષણો બહુ સમજવા જેવા. ગુણમાં પણ જો આસક્તિ થઈ કે ગુણિયલ વ્યક્તિમાં પણ વધુ પક્ષપાત થાય ત્યારે નિયંતા નિયંત્રણ ન કરી શકે. એનો જીવ જો તણાય તો બેલેન્સ ચૂકી જાય. હારામાં જો જેનો જીવ તણાઈ ગયો અને એ ઉપયોગને લઈને તણાય, ભલે નહીં હારા માણસો વધારે કામ કરતા હોય ને એનું જીવ તણાય તો આનું બેલેન્સ થઈ જાય, અને જીવ ન તણાય તો એને પ્રોત્સાહન ન મળે. કારણ રાજીપો ન બતાવે તો એને પ્રોત્સાહન ક્યાંથી મળે? સારા માણસો રાજીપો ન બતાવે તો એને પ્રોત્સાહન ક્યાંથી મળે? એટલે જો હારામાં ઓલો તણાઈ ગયો તો શાસન ન કરી શકે, એને પ્રોત્સાહન આપી શકે, શાસન ન કરી. અને ઓલા હોય નબળા હોય એને દાંત ભીહીને દંડ દે તો દંડ તો એટલે ખમી લે, એમાં કઈ વાંધો નહીં. સત્તા હોય એને ખમી લે ને દંડ હો, પણ શાસન ન કરી, રામરાજ ન કરી શકે, કંટ્રોલ ન થાય એમ. અને દંડ ન દે તો કંટ્રોલ ન થાય તો કેવું કઠણ. એ આ પુરુષ કરે છે. પુરુષ છે એનામાં એવી કલા છે. તો પ્રકૃતિનો કંટ્રોલ કરે, પ્રકૃતિમાંથી અતિ અલિપ્ત રહે, પ્રકૃતિનો કંટ્રોલ કરે, પ્રકૃતિ પાસેથી પૂરું કામ લે અને અતિ અલિપ્ત રહે. દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા. હા, એ કઈક બહુ સારું છે. દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા. આપણે 4 કે 5 અર્થકોશો વિવર્ધનમ. ઓલું ચાણક્યનું ચાણક્ય નીતિમાં સરસ શ્લોક આવ્યો હતો, બહુ સરસ. આજે દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા અર્થાગમ. એ શ્લોક પાકો કરવા જેવો છે. મારે તો જ્ઞાન કીધું, સાંખ્ય જ્ઞાન કીધું. સાંખ્ય જ્ઞાન છે. સાંખ્ય જ્ઞાન ખાલી દોષ જ્ઞાન એવું જ નહીં આવું હોય. સાંખ્ય છે એ સ્વરૂપ જ્ઞાન છે, અને આંખ છે એની.
એટલે દુષ્ટસ્ય દંડ એ તો બરાબર છે, એને શાસન માટે કીધું, પણ દંડ પણ દ્વેષ રહિત દંડ હોવો જોઈએ. અને સુજનસ્ય પૂજા તો આસક્તિ રહિત પૂજા કરવી. અર્થાગમ પ્રજાને પીડા વિના એને ઓલું ટેક્સ લેવાનો. પ્રજાને ઓલું સહસ્ત્રમી આદત્તે રવિ રસમ રવિ ઓલું રઘુવંશમાં કીધું આદત્તે રસમ રવિ સહસ્ત્ર ગુણ મુત્સૃષ્ટુ આદત્તે રસમ રવિ. 1000 ગણું દેવા માટે પૃથ્વીમાંથી થોડોક રસ ખેંચે છે. ગુણમાં પણ શક્ય તો છે, પણ માણસ જેટલો નિર્લેપ થાય પોતા થકી એટલું એને શક્ય બને, નકર નો શક્ય બને. પોતે જ રગદોળાયેલો હોય